ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે વ્હીકલ ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટમાં આજનો જે ચેપ્ટર નંબર 5 કે જેમાં આપણે ગિયરબોક્સની ડિઝાઇન કરી રહ્યા છીએ, તેમાં લાસ્ટ લેક્ચરની અંદર જે આપણે ડિઝાઇન ગિયરબોક્સ માટે જે કરી તે ઓટોમોટિવ વ્હીકલમાં ઉપયોગમાં લેવામાં આવતા ગિયરબોક્સ વિશે કરી હતી. આજના લેક્ચરની અંદર આપણે જે ડિઝાઇન કરીએ છીએ તો તેની અંદર આવે છે મશીન ટૂલ્સની અંદર જે ગિયરબોક્સનો ઉપયોગ કરવામાં આવે છે, દાખલા તરીકે લેથ મશીનની અંદર, તો તેમાં કઈ રીતે ગિયરબોક્સની ડિઝાઇન થાય છે તો તેના વિશેની ચર્ચા કરીશું. The following procedure is adopted in the kinematic design of the multi-speed gearbox for the machine tools. એટલે કે કાઇનેમેટિક ડિઝાઇન મલ્ટી સ્પીડ ગિયરબોક્સ માટે કરવા નીચે મુજબ ના જે પ્રોસેસ જે છે તે કરવામાં આવે છે. ધ ડેટા અવેલેબલ ઇઝ, એટલે આપણી પાસે જે કોઈ પણ ડેટા છે તો તે એમાં આ પ્રમાણે છે. ધ મિનિમમ ડાયામીટર ઓફ ધ વર્કપીસ ટુ બી મશીન ડી મિનિમમ એન્ડ કરસ્પોન્ડિંગ મેક્સિમમ કટિંગ સ્પીડ વી મેક્સિમમ. એટલે કે વર્કપીસનો ઓછામાં ઓછો મિનિમમ ડાયામીટર જે છે કે જેને આપણે ડી મિનિમમ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ, અને તેની માટેની જે એની કટિંગ સ્પીડ છે મેક્સિમમ કટિંગ સ્પીડ કે જે વી મેક્સિમમ આવે છે. મેક્સિમમ ડાયામીટર ઓફ ધ વર્કપીસ ટુ બી મશીન ડી મેક્સિમમ એન્ડ ધ કરસ્પોન્ડિંગ મિનિમમ કટિંગ સ્પીડ વી મિનિમમ. એટલે કે વર્કપીસ માટેનો જે મેક્સિમમ ડાયામીટર છે તેને ડી મેક્સિમમ તરીકે આઈડેન્ટિફાય કરવામાં આવે છે, અને તેના મશીનિંગ કરવા માટે જે મિનિમમ કટિંગ સ્પીડ જે છે તેને વી મિનિમમ તરીકે ધ્યાને લેવામાં આવે છે. રિલેશનશિપ જે છે તે આ પ્રમાણે છે: એન મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 1000 વી મેક્સિમમ અપોન પાઈ ડી મિનિમમ. જે રીતે આપણે વ્હીકલની અંદર જે વેલોસિટી વાળું જે સૂત્ર હતું કે v ઇઝ ઇક્વલ ટુ પાઈ ડી એન ડિવાઇડેડ બાય 60 ઇન્ટુ 60 અપોન gr ઇન્ટુ 60 ડિવાઇડેડ બાય 1000, તો એ જ રીતે અહીંયા વીના સૂત્રનો ઉપયોગ કરી અને રિવોલ્યુશન જે છે તે કઈ રીતે ફાઇન્ડ આઉટ કેલ્ક્યુલેટ ધ મેક્સિમમ એન્ડ મિનિમમ સ્પિન્ડલ સ્પીડ એન મેક્સિમમ એન્ડ એન મિનિમમ. એટલે કે આપણને જે ડેટા છે તેની મદદથી મેક્સિમમ અને મિનિમમ સ્પિન્ડલની સ્પીડ જે છે તે ગણતરીમાં લેવી. ધ મેક્સિમમ એન્ડ મિનિમમ સ્પિન્ડલ સ્પીડ આર કેલ્ક્યુલેટેડ બાય યુઝિંગ ધ રિલેશન. એટલે કે સ્પિન્ડલ માટેની જે સ્પીડ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે તો તેના માટે નીચે પ્રમાણેના સૂત્રનો ઉપયોગમાં લેવો જોઈએ. સૂત્ર આ પ્રમાણે છે: એન મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 1000 વી મેક્સિમમ અપોન પાઈ ડી મિનિમમ. જે રીતે આપણે આગળ લાસ્ટ લેક્ચરની અંદર વ્હીકલની સ્પીડ માટે જે સૂત્ર કરતા હતા ઉપયોગ વી ઇઝ ઇક્વલ ટુ પાઈ ડી એન અપોન જીઆર, તો એ સૂત્રની મદદથી અહીંયા સ્પિન્ડલની સ્પીડ જે છે તે ફાઇન્ડ આઉટ કરી શકાય છે, કે જેમાં એનને સૂત્રનો કરતા કરીએ અને ડી જે આપણે વ્હીલનો લેતા હતા એની જગ્યાએ અહીંયા આપણે સ્પિન્ડલનો લેવાનો થશે. તો આવા કિસ્સામાં મેક્સિમમ સ્પીડ જે છે તેનું સૂત્ર બને છે 1000 વી મેક્સિમમ અપોન ડી મિનિમમ, અને સેમ ટુ સેમ વે પ્રમાણે એન મિનિમમ સ્પિન્ડલની મિનિમમ સ્પીડ માટેનું સૂત્ર બને છે, અને એન મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 1000 વી મેક્સિમમ ડિવાઇડેડ બાય પાઈ ઇન્ટુ ડી ઇન્ટુ મેક્સિમમ, વી મિનિમમ અપોન ડી મેક્સિમમ. તો આ બંને સૂત્રની મદદથી સ્પિન્ડલની જે સ્પીડ મેક્સિમમ અને મિનિમમ છે તે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. કેલ્ક્યુલેટ ધ રેન્જ રેશિયો ઓફ ધ સ્પિન્ડલ સ્પીડ. ત્યારબાદ સ્પિન્ડલ સ્પીડ માટેના રેન્જ રેશિયાની ગણતરી કરવી. ધ કેલ્ક્યુલેટ ધ રેન્જ રેશિયો ઓફ ધ સ્પિન્ડલ સ્પીડ બાય યુઝિંગ ધ રિલેશન. રેન્જ રેશિયો સ્પિન્ડલ સ્પીડ માટે શોધવા જે રિલેશન છે તે નીચે પ્રમાણે છે: આર એન ઇઝ ઇક્વલ ટુ એન મેક્સિમમ અપોન એન મિનિમમ. એટલે કે રેન્જ રેશિયાની અંદર મેક્સિમમ સ્પિન્ડલ સ્પીડ
અને મિનિમમ સ્પિન્ડલ સ્પીડનો રેશિયો લેવામાં આવે તો આવા કિસ્સામાં આપણને રેન્જ રેશિયો જે છે તે મળી શકે છે. સિલેક્ટ જીઓમેટ્રિક પ્રોગ્રેશન રેશિયો ફાઈ. ત્યારબાદ જીઓમેટ્રિક પ્રોગ્રેશન રેશિયો ફાઈ છે તે આપણે નક્કી કરવાનો, અને તેને આપણે સિલેક્ટ કરવા માટે લાસ્ટ જ્યારે આપણે જીઓમેટ્રિક પ્રોગ્રેશન રેશિયોની વાત થઈ હતી તો તેની અંદર આપણે એક સિરીઝ ડિરાઈવ કરી હતી. બેઝ ઓન ધ ટાઈપ ઓફ મશીન ટૂલ સિલેક્ટ ધ જીઓમેટ્રિક પ્રોગ્રેશન રેશિયો ફાઈ. મશીન ટૂલ કેવા પ્રકારનું છે તે ધ્યાને લઈ અને જીઓમેટ્રિક પ્રોગ્રેશન રેશિયો જે છે તે સિલેક્ટ કરવામાં આવે છે. અને તેના માટે લાસ્ટ લેક્ચર જ્યારે આપણે ચર્ચા થઈ તો એ વખતે આપણે જોઈ ગયા કે અલગ અલગ ફાઈની વેલ્યુ માટે આપણને એક સિરીઝ મળતી હતી, તો તેની ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ. કેલ્ક્યુલેટ ધ ટોટલ નંબર ઓફ સ્પિન્ડલ સ્પીડ સ્ટેપ ઝેડ. સ્પિન્ડલ સ્પીડના જે સ્ટેપ જે છે તે કુલ કેટલા થશે તેની ગણતરી કરવાની, એટલે કે ઝેડ ફાઇન્ડ આઉટ કરવાનો. કેલ્ક્યુલેટ ધ ટોટલ નંબર ઓફ સ્પિન્ડલ સ્પીડ સ્ટેપ બાય યુઝિંગ ધ ઇક્વેશન. ટોટલ નંબર ઓફ સ્પિન્ડલ સ્પીડ કેટલી મળે છે તેને કેલ્ક્યુલેટ કરવા માટે નીચે પ્રમાણેના સૂત્રનો ઉપયોગ કરવો. z ઇઝ ઇક્વલ ટુ log rn બેઝ 10 ઇન્ટુ 5 એન્ડ log 5 બેઝ 10. આ સૂત્રની અંદરથી ફાઈ એટલે કે જીઓમેટ્રિક પ્રોગ્રેશન રેશિયો અને રેન્જ રેશિયો, આ બંનેની વેલ્યુ ઉપરથી આપણે નંબર ઓફ સ્પિન્ડલ સ્પીડના સ્ટેપ જે છે તે નક્કી કરી શકીએ છીએ. લિસ્ટ ઓલ ધ સ્પિન્ડલ સ્પીડ ફ્રોમ n મિનિમમ ટુ n મેક્સિમમ. ત્યારબાદ સ્પિન્ડલ સ્પીડને n મેક્સિમમથી n મિનિમમથી n મેક્સિમમની અંદર ડિવાઇડેડ કરો. લિસ્ટ ઓલ ધ સ્પિન્ડલ સ્પીડ n1 n2 n3 ડોટ 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 nz. અને ત્યારબાદ n1 n2 n3 એવી રીતે nz સુધી બધા જ સ્પિન્ડલ માટે એક લિસ્ટ કરવાનું. ડિસાઇડ ધ નંબર ઓફ સ્ટેજ ટ્રાન્સમિશન ગ્રુપ ઇન ધ ગિયર બોક્સ. ગિયર બોક્સની અંદર કેટલા સ્ટેજ બનાવવા છે તેની સંખ્યા નક્કી કરો કે જેને n વડે દર્શાવવામાં આવે છે. એસ્ટિમેટ ધ નંબર ઓફ સ્ટેજ ટ્રાન્સમિશન ગ્રુપ ઇન ગિયર બોક્સ બાય યુઝિંગ ધ રિલેશન. એટલે જે રિલેશન અહીં આપવામાં આવેલું છે તેનો ઉપયોગ કરીને ગિયર બોક્સની અંદર કેટલા સ્ટેજ નક્કી કરવા છે તેનો એક એસ્ટિમેટ નીકાળો. સૂત્ર આ પ્રમાણે છે: n ઇઝ ઇક્વલ ટુ log z બેઝ 10 ડિવાઇડેડ બાય log p બેઝ 10 where the p is equal to 2 or 3. એટલે કે જે અહીંયા સૂત્ર જે છે તેની અંદર z અને p આપણે zની વેલ્યુ ઓલરેડી ઉપર ફાઇન્ડ આઉટ કરી લીધી છે, અને pની વેલ્યુ જે છે તે અહીં સાઈડમાં દર્શાવેલું છે કે જો pની વેલ્યુ 2 અથવા તો 3 લેવાની હોય તો આવા કિસ્સામાં આપણે n કેટલા છે તે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. અને n ઇઝ ઇક્વલ ટુ n1 પ્લસ n2 વેર z ઇઝ ઇક્વલ ટુ 2 રેસ ટુ n1 ઇન્ટુ 3 રેસ ટુ n2. તો આ સૂત્રમાં ઝેડની વેલ્યુ પણ કઈ રીતે લઈ શકાય છે તે પણ ઓલરેડી અહીંયા દર્શાવવામાં આવેલું છે. રાઇટ ડિફરન્ટ સ્ટ્રક્ચર ફોર્મ્યુલ એન્ડ કન્સ્ટ્રક્ટ ધ કોરેસ્પોન્ડિંગ સ્ટ્રક્ચર ડાયાગ્રામ. ડિફરન્ટ સ્ટ્રક્ચર ફોર્મ્યુલા ને લખવાનું અને ત્યારબાદ કરેસ્પોન્ડિંગ સ્ટ્રક્ચર ડાયાગ્રામ જે છે તેને બનાવવાનો. રાઇટ ધ સ્ટ્રક્ચર ફોર્મ્યુલા z ઇઝ ઇક્વલ ટુ p1 ઇન્ટુ x1 ઇન્ટુ p2 બ્રેકેટ x2 p3 બ્રેકેટ x3 ડોટ 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 pn ડોટ xn એન્ડ ડ્રો ધ કરેસ્પોન્ડિંગ સ્ટ્રક્ચર ડાયાગ્રામ. સ્ટ્રક્ચર ફોર્મ્યુલા જે છે તે આ પ્રમાણે આપણને મળે છે: z ઇઝ ઇક્વલ ટુ p1 બ્રેકેટમાં x1 ઇન્ટુ p2 બ્રેકેટ x2 ઇન્ટુ p3 બ્રેકેટમાં x3. આવી રીતે n નંબર સુધી આપણે લઈ જઈએ છીએ અને તેના આધારે આપણે તેનો કરેસ્પોન્ડિંગ સ્ટ્રક્ચર ડાયાગ્રામ જે છે તે ડ્રો આઉટ કરવાનો. સિલેક્ટ ઓપ્ટિમમ સ્ટ્રક્ચર ડાયાગ્રામ. મેક્સિમમ સ્ટ્રક્ચર ડાયાગ્રામ જે છે તે મળે તેવું સિલેક્શન કરવું. સિલેક્ટ ધ ઓપ્ટિમમ સ્ટ્રક્ચર ડાયાગ્રામ. સેટિસ્ફાય ધ ફોલોઈંગ કન્ડિશન.
એટલે કે સ્ટ્રક્ચર ડાયાગ્રામ આપણને મેક્સિમમ રેન્જ સુધી મળી શકે તો તેની માટે અમુક જે કન્ડિશન જે છે તેને આપણે ફોલો કરવી પડે અને તે નીચે પ્રમાણે છે. ટ્રાન્સમિશન રેન્જ રિસ્ટ્રિક્શન. ટ્રાન્સમિશનની અંદર જે આપણે રેન્જ રેશિયો જે છે તે રિસ્ટ્રિક્શન હોવો જોઈએ. મિનિમમ ટોટલ શાફ્ટ સાઇઝ. શાફ્ટની સાઇઝ, નંબર ઓફ શાફ્ટની સાઇઝ જે છે તે ઓછામાં ઓછી રાખવાની. મિનિમમ નંબર ઓફ ગિયર ઓન આઉટપુટ શાફ્ટ. આઉટપુટ શાફ્ટ ઉપર ગિયરની સંખ્યા મિનિમમ નંબરમાં રાખવાની. મેક્સિમમ સ્પીડ રેશિયો ઇન ધ લાસ્ટ સ્ટેજ ઓર લાસ્ટ ટ્રાન્સમિશન ગ્રુપ. છેલ્લા તબક્કામાં અથવા તો છેલ્લા ગિયરની પેરની અંદર સ્પીડ રેશિયો જે મળે તે મેક્સિમમ રાખવાનો. નંબર ઓફ સ્પીડ સ્ટેપ ઇન એની સ્ટેજ શુડ નોટ બી મોર ધેન 3. કોઈપણ તબક્કાની અંદર નંબર ઓફ સ્પીડના સ્ટેપ જે છે 3 કરતાં વધારે ના હોવા જોઈએ. લોકેશન ઓફ ધ ઇનપુટ પોઈન્ટ ક્લોઝર ટુ ધ મોટર સ્પીડ. ઇનપુટ પોઈન્ટનું સ્થાન જે છે તે મોટર સ્પીડની નજીક હોવું જોઈએ. સિલેક્ટ ધ કાઇનેટિક ઇલેક્ટ્રિકલ મોટર સ્પીડ. ત્યારબાદ ઇલેક્ટ્રિકલ મોટર સ્પીડની સિલેક્શન કરવાનું. નોવિંગ ધ સ્પીડ ઓફ ઇનપુટ શાફ્ટ સિલેક્ટ ધ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રિક મોટર સ્પીડ. એટલે કે જો ઇનપુટ શાફ્ટની સ્પીડ જાણીએ તો તેના ઉપરથી આપણે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રિક મોટરની સ્પીડ જે છે તે સિલેક્ટ કરી શકીએ છીએ. કન્સ્ટ્રક્ટ ઓપ્ટિમમ સ્પીડ ડાયાગ્રામ. ઓપ્ટિમમ સ્પીડ ડાયાગ્રામ માટેનું ફિગર જે છે તે બનાવો. એટલે કે કન્સ્ટ્રક્ટ ધ ઓપ્ટિમમ સ્પીડ ડાયાગ્રામ ફ્રોમ ઓપ્ટિમમ સ્ટ્રક્ચર ડાયાગ્રામ. ઓપ્ટિમમ સ્ટ્રક્ચર ડાયાગ્રામની મદદથી ઓપ્ટિમમ સ્પીડ ડાયાગ્રામ જે છે તે બનાવવો. કન્સ્ટ્રક્ટ ધ કાઇનેમેટિક ઓર ગિયરિંગ ડાયાગ્રામ ફોર ધ ગિયર બોક્સ. ત્યારબાદ ગિયર બોક્સ માટે ગિયરિંગ ડાયાગ્રામ અથવા તો કાઇનેમેટિક ડાયાગ્રામ બનાવવો. ધ ગિયરિંગ ડાયાગ્રામ ઇઝ કન્સ્ટ્રક્ટ બાય કેલ્ક્યુલેટિંગ ધ નંબર ઓફ ટીથ ઓન ડિફરન્ટ ગિયર. ગિયરિંગ ડાયાગ્રામ છે અથવા તો કાઇનેમેટિક ડાયાગ્રામ અલગ અલગ ગિયર ઉપર ટીથની સંખ્યાને ધ્યાનમાં લઈ તેની ગણતરી કરી અને પછી બનાવવામાં આવતો હોય છે. તો આ રીતે મશીન ટૂલની અંદર જે ગિયર બોક્સનો ઉપયોગ કરવામાં આવે છે તો તેની અંદર ડિઝાઇન પ્રોસિજર જે છે તે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતી હોય છે. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઓટોમોટિવ ગિયર બોક્સ અને મિકેનિકલ મશીન ટૂલ્સનો ગિયર બોક્સનું કેલ્ક્યુલેશન, ડિઝાઇન કેલ્ક્યુલેશન કઈ રીતે કરવામાં આવે છે અથવા તો એક્ઝામ્પલને કઈ રીતે સોલ્વ કરવામાં આવે છે તો તેના વિશે આપણે આગળ વધીશું.